નમસ્કાર મિત્રો, મારું નામ શૈલેષભાઈ કાછડિયા. હું આજે મારા મિત્ર વિપુલને ઘરે આવ્યો છું. અને વિપુલને એવું કહેવાનું છે કે પેલું આ પૈસા કૃષિ રાહત પેકેજના ખેતીવાડીમાં આપણે જે ફોર્મ ભર્યું ને વરસાદ આવ્યો મને કે પૈસા આવ્યા કે નહીં તાર ખાતામાં? આપણે એને પૂછી કઈ રીતનું છે, પૈસા એને નથી આવ્યા. પૂછતો હજી મારે અહીંયા આવ્યા આવી ગયા છે, કીધું કન્ફર્મ કરો કે કઈ રીતે તારા ખાતામાં આવી ગયા. મેં અમુક ને આવ્યા નથી. તો બધા જ મિત્રોને અલ્પેશભાઈની વિનંતી છે કે તમે લોકો જયારે કૃષિ રાહત પેકેજના પૈસા ભર્યા આપણે ગામડે ફોર્મ, જે વરસાદનું કારણે ખેતીવાડીમાં નુકસાન થયું અને સરકારના જે ફોર્મ ભર્યા ને તમે બધા, એના માટેનું ફોર્મ આવે જે તમે બધા ગામમાં ભર્યું છે. 100 રૂપિયા લીધા છે, 50 રૂપિયા લીધા છે, જેને ફોર્મ ભર્યા છે એની. તો કોઈ વેમમાં ન રહેતા કે મેં ફોર્મ ભરી દીધું તો પૈસા આવશે. અલ્પેશભાઈને પણ નહોતા આવ્યા. અલ્પેશભાઈ હું કામ કર્યું પૈસા આવી ગયા, તમને ન ખબર હું કહું છું. દોસ્તોમાં કેવું હોય કે NPCI નામનું ફોર્મ આવે, એ તમારે બેંકમાં જવાનું, એને કહેવાનું હાવ કાઠિયાવાડી ભાષામાં કે મારે કૃષિ રાહત પેકેજના પૈસા નથી આવ્યા મારા ખાતામાં, તો મારું આધાર કાર્ડ અને પાન કાર્ડ બે ઓરિજિનલ અને એક ઝેરોક્સ સાથે લઈ જવાનું બેંકમાં. તમારું જ્યાં પણ બેંકનું તમે પેકેજ ભરાયું હોય, મતલબ આપ્યું છે ફોર્મ ત્યારે ત્યાં જઈ અને તમે કહેજો કે મારે આમાં લેવાના જ પૈસા, એટલે ઈ KYC કરી દેશે. પેલા તમે વર્ષ 2 વર્ષ પહેલા કરાવ્યું છે, પણ અત્યારે રિપીટ કરવાનું ફરજિયાત. મારા ગ્રુપની અંદર 8 થી 10 જણા એવા છે કે એ લોકોને પૈસા નહોતા આવ્યા. પછી જેટલા બેંકમાં ગયા અને KYC નામનું ફોર્મ ભરી દીધું. ફરી NPCI એને ફોર્મ કહેવાય, NPCI. ત્યાં જઈને કહેવાનું મારે દેશમાં જે ખેતીવાડીના પૈસા આવવાના હતા એ નથી આવ્યા, તો હું કઈ રીતનું ફોર્મ ભરવું? તો તમે ભરી દેજો, તો 1 થી 2 દિવસમાં તમારા ખાતામાં પૈસા આવી જશે. બાકી તમે ઘણા લોકોને એમ છે કે આપણે પૈસા ફોર્મ તો ભરી દીધું છે તો 2 કે 3 મહિને પૈસા આવી છે. ના બધા પૈસા આવવા મળ્યા છે. અલ્પેશભાઈ ખુદ આવી ગયા છે. ઘણી વાર કેવું થાય, તમારે કેટલા વીઘા જમીન છે એના ઉપર ડિપેન્ડ નથી. 2 હેક્ટર દીઠ 44,000 રૂપિયા આવે છે, યાદ રાખજો. 2 હેક્ટર દીઠ અલ્પેશભાઈ આવી ગયા છે. ક્યારે ફોર્મ તો ભરી દીધું પણ નહોતું, તો બેંકમાં જઈને ફોર્મ ભરી દીધું ને મેં આધાર કાર્ડ વાળું. તો એટલે કાલ સોમવાર છે, કાલે બધા જઈ આવજો દોસ્તો, એટલે તમારે પણ આવી જશે. આજે મારા મિત્ર છે વિપુલભાઈ, એના ઘરે હું આવ્યો છું, તેને મને વાત કરી. હકીકતમાં એને આવી ગયા ને બતાવેલા છે ફોનમાં કે મેસેજ આવ્યો બતાવ્યો. જો નથી આવ્યા એ લોકોને ખાસ જોવું કે આ ફોર્મ ભરી દેવા માટે સારું છે, તો બધા નો આવ્યા લોકોને આવી જાય. ફોર્મ ની વાટી પાસે ન રહેતા કે આપણે દેહમાં ફોર્મ ભરી દીધું છે પૈસા આવશે. ઘણી વાર કેવું થાય, તમારા સગા સંબંધી કોકને આવી ગયા છે પણ તમારે નહીં આવ્યો હોય, તો તમે કાલ ને કાલ કોઈની વાટે રખાવર બેંકમાં જઈને શું કહેવાનું, NPCI નામનું ફોર્મ મને ભરી દો. એટલે આધાર કાર્ડ અને પાન કાર્ડ લઈ જજો, એટલે પૈસા આવી જાય. ખૂબ ખૂબ ધન્યવાદ. જે લોકોને પૈસા આવી ગયો પાછા કોમેન્ટ કરજો. ઓકે, ધન્યવાદ.